પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીતનગરમાં આવેલ GFL કંપનીમાં ફરી એકવાર ગતરોજ ગેસ લીકેજ થવાની ઘટના બનવા પામી હતી। ત્યારે આ ઘટનાને પગલે આજુબાજુના સ્થાનિકોએ ગેસ લીકેજને લઈને આક્રોશ વ્યક્ત કર્યો છે। કંપનીમાં વારંવાર ગેસ લીકેજ થતાં સ્થાનિકો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ત્યારે GFL કંપનીમાં તપાસ ચાલશે ત્યાં સુધી પ્રોડક્શન બંધ રહેશે હોવાનું જાણવા મળી આવ્યું છે। સમગ્ર માહિતી અનુસાર ઘોઘંબા તાલુકાના રણજીતનગર ખાતે આવેલા GFL કંપનીમાં ફરી એકવાર ગતરોજ ગેસ લીકેજની ઘટના બનવા પામી હતી। ત્યારે આ ગેસ લીકેજ થતાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। તો 20 દિવસ પહેલાં જ ગેસ લીકેજની ઘટનામાં 2ના મોત થયા છે। ત્યારે ફરી એકવાર ગેસ લીકેજની ઘટના સામે આવતા તાલુકામાં ચકચાર મચી જવા પામી છે, જેને પગલે સ્થાનિક લોકો રોષે ભરાયા હતા અને રોડ જામ કરી GFL બંધ કરવાના નારા લગાવ્યા હતા। ઘોઘંબા તાલુકામાં રણજીતનગર ગામે આવેલી ગુજરાત ફ્લોરોકેમિકલ્સ કંપની તારીખ 9/9ના રોજ એક મોટો બ્લાસ્ટ થયો હતો। તે વખતે પણ લગભગ 108 એમ્બ્યુલન્સ 100 જેટલી આવેલી, પ્રાઇવેટ પણ એમ્બ્યુલન્સો કેટલી આવી અને કેટલી જાનહાનિ થઈ એ અગાઉનો કોઈ આંકડો મળ્યો નથી, પરંતુ અમને અંદાજિત આંકડો જાણવા બહાર મળ્યો છે કે 50થી 75 જણા લોકો મૃત્યુ પામ્યા છે। ત્યારબાદ ફરી આજે નવી દુર્ઘટના આજે સર્જાઈ છે અને આ જે દુર્ઘટના સર્જાઈ એમાં એટલો બધો ધુમાડો, એટલો બધો ગેસ ઉડ્યો છે કે જીતપુરા ગામની અંદર એ ગોટારા ઉડાય છે અને ત્યાંના લોકોને આંખોમાં બળતરા થાય, ઉલટીઓ થાય, વામિટો થાય, ફેફસાની અંદર શ્વાસ ના લેવાય, ઝાડા ઉલટી આવા કેસો ચાલી રહ્યા છે, જે અત્યારે એમ્બ્યુલન્સમાં સરકારી દવાખાને પોતાની રીતે લઈ જઈ રહ્યા છે। આ કંપની એ ભોપાલ જેવી પરિસ્થિતિ પેદાનું નિર્માણ કરે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આવી દુર્ઘટનાઓ તો વારંવાર કેટલી બની છે, ભવિષ્યમાં પણ બનતી રહેશે અને આ જો ઘટનાઓ આ રીતે બન્યા કરશે તો આ બાજુની પ્રજા જે જીવવું બહુ મુશ્કેલ છે। મારું નામ હરિવર્ધન મોહન। કંપનીમાં લોકોની શું રજૂઆત હતી, આપણા તરફથી શું કાર્યવાહી કરવામાં આવી? કંપનીવાળાની એવું હતું કે પ્લાન્ટ બંધ કરવો, આમ કરવું, જે મતલબ બહાર લોકોની જે રજૂઆત હતી, પણ એ સંદર્ભે અમે અમારી ઇન્ક્વાયરી પ્રમાણે ફેક્ટરી ઇન્સ્પેક્ટર તરીકે અમારી જે ફેક્ટરીના કાયદામાં જોગવાઈ છે એ હેઠળ અમારી ડિટેલ ઇન્ક્વાયરી અહીંયા પ્લાન્ટની અંદર ન થાય ત્યાં સુધી ઉત્પાદન પ્રક્રિયા નહીં કરવાની સૂચના આપી દીધી છે, રાઇટિંગમાં આપી દીધી છે। એટલે એ હવે જ્યાં સુધી ઇન્ક્વાયરી નહીં પતે ત્યાં સુધી ઉત્પાદન પ્રક્રિયા નહીં થાય પ્લાન્ટની અંદર। હા, આમાં R32 એ લોકોનું જે રિએક્ટર છે SCFC પ્લાન્ટનું ડી સેક્શનનું રિએક્ટર, એ રિએક્ટરની ઉપર પાઇપલાઇનમાંથી લીકેજ થયું છે એવી સૂચના છે। હજુ ત્યાં જઈ શકાયું નથી કેમ કે ત્યાં જવું અત્યારે જોખમકારક છે, એટલે ત્યાં જવાશે, જોઈશું ત્યારે ખબર પડશે કે ડિટેલ શું થયું છે। કેટલા લોકોને અસર થઈ? આમાં કોઈ અસર થઈ નથી। સદનસીબે આપણે એટલું છે કે કોઈ કેઝ્યુઅલ્ટી નથી આવી, એ બહુ સારી વસ્તુ છે। તાત્કાલિક અસરથી જ આપણે આ કીધું ને, જ્યાં સુધી જે લીકેજ થયો એ પછી એ લોકોએ સેફલી પ્લાન્ટ શટડાઉન બી કરી લીધો છે। અત્યારે પ્લાન્ટ ચાલુ જ નથી, પણ હવે અમારી ઇન્ક્વાયરી પૂરી ન થાય ત્યાં સુધી અમે ઉત્પાદન પ્રક્રિયા આખા પ્લાન્ટને નહીં કરવાની સૂચના આપી દીધી છે। એ અત્યારે કેટલા કામ કરે છે એ બધી સૂચના મને અત્યારે નજીકના એવી કોઈ સૂચના નથી મારી જોડે, એટલે મારી જોડે એવી કોઈ સૂચના નથી, હું તમને કહું છું। ઓકે। કિરણ ગોહિલ સાથે CN24 ન્યૂઝ, પંચમહાલ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।